તો હેલો મિત્ર, સ્વાગત છે તમારું અમારા આજના મિની વ્લોગની અંદર. અને હું અને મારો પરમ મિત્ર બે નીકળી જાય એનું પલ્સર બાઇક લઈને હારીજ જવા માટે. ઘરે તો અમે નીકળી જઈને આવી ગયા સીધા હારીજની ચોકડી ઉપર. ત્યાં આપણે ખસકાઈ લીધી અને જવાનું છે સબરી પ્લાઝાએ. હું અને મારો મિત્ર બે આવી ગયા સબરી પ્લાઝાએ અને હવે આપણે જવાનું છે આપણા પરમ મિત્રની દુકાન પાર્થ હેરસ્ટાઈલની અંદર વાળ કટિંગ કરાવવા માટે. ત્યાં તો પહેલા જ આપણા પરમ મિત્રના દર્શન થઈ ગયા રાજુભાઈના. જુઓ ખાલી પછી રાજુભાઈએ મંગાઈ લીધી ચા અને જુઓ ખાલી હું મારો પરમ મિત્ર ને બધા લોકો ચા પીવા માંડ્યા ફટાફટ. એમાંય અમને સીટ ઉપર બેહવાનો મોકો મળી ગયો અને હું અને મારો પરમ મિત્ર બી એને કાઢી લીધો મોબાઈલ ને પાડવા માંડ્યા ફોટા તો અમે પાડી લીધા. મારા પરમ મિત્રએ ખાલી જો મેલી દીધી ડાયરેક્ટ સ્ટોરી. મારા પરમ મિત્રના થઈ ગયા વાળ કટિંગ કરવાનું ચાલુ અને મેં બનાવી લીધું એનું વિડીયો. અને જુઓ ખાલી વાળ તો કટિંગ કરાવી નાખ્યા અને મેં અને મારા પરમ મિત્રએ ખસકાઈ લીધી તલાઈન પાડે હીને. અને આ તલાઈન પાડે બને છે રિવરફ્રન્ટ. તમને ખબર હોય તો કોમેન્ટમાં જણાવી દેજો. ત્યાંથી તો મેં મારા પરમ મિત્રએ શોર્ટકટ લઈ લીધો અને અહીંયા તો જુઓ ખાલી નવરી છત્રીઓ જ લાગેલી હતી ને એ પણ ઊંધી. તો હું અને મારો પરમ મિત્ર બે આવી ગયા સીધા પેટ્રોલ પંપે. અને પેટ્રોલ પંપે આપણે ભરવાનું છે ખાલી 50 રૂપિયાનું પેટ્રોલ. અને આ જુઓ બંકો 50 રૂપિયાનું પેટ્રોલ ભરાઈ અને હું અને મારો પરમ મિત્ર બે નીકળી ગયા ઘર તરફ. મારા પરમ મિત્રના ઘરે ફોન આવ્યો એટલે મારા પરમ મિત્રએ એનું પલ્સર બાઇક દબાઈને મેલી દીધું કાયો કામ.